ઉપલેટા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી થઈ હતી, જેમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અપાઈ હતી. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટામાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારેલીનું પ્રસ્થાન ઉપલેટાના બસ સ્ટેન્ડ પાસેથી કરવામાં આવ્યું હતું અને ઉપલેટાના આંબેડકર ચોક, વલડી ચોક, બાપુના બાબલા ચોક અને ગાંધી ચોક સહિતના રાજમાર્ગો પર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આંબેડકર ચોકમાં આ રેલી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં દલિત સમાજના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરો અને ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. હું પ્રફુલ્લ પારગી, પૂર્વ સદસ્ય ઉપલેટા નગરપાલિકા. આજ રોજ 135મી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના અવસર પર ઉપલેટા નગરપાલિકા તેમજ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમના અંતર્ગત સવારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જુદા જુદા શહેરના સમગ્ર સમાજના આગેવાન દ્વારા, સમગ્ર રાજકીય પાર્ટીઓ દ્વારા, સમગ્ર સમાજના સંગઠન દ્વારા ફૂલહાર, પુષ્પ અર્પણ કરવામાં આવેલ હતા. આ સમગ્ર કાર્યક્રમ ઉપલેટા નગરપાલિકાના સદસ્ય શ્રી લીલાબેન વિજયભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલો છે. નગરપાલિકા અને દલિત સમાજ દ્વારા સંયુક્ત કાર્યક્રમ હોય. અત્યારે આજ 4 વાગે ઉપલેટા વણકરવાસ ખાતેથી તાંબડિયા ચોક, પાંજરાપુર ચોક, ગાંધી ચોક થઈ, બાવલા ચોક થઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમા પાસે આ શોભાયાત્રાની સમાપ્તિ થશે. આમાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાંથી, જુદા જુદા સંગઠનમાંથી તમામ સમાજના આગેવાનોની પોતાની હાજરી છે. તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.